ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા થાંભલા ઊભા કરવાના મુદ્દા અને યોગ્ય વળતરની માગણી સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો। ટેકાના ભાવમાં વધારો, યોગ્ય વળતર, ખાતરનો ભાવ વધારો સહિતના મુદ્દાઓ સાથે બનાસકાંઠાથી પણ ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે। ટ્રેક્ટર કૂચ હવે ગાંધીનગર સુધી પહોંચશે, ત્યારે સરકાર ખેડૂતોની માગણીઓ પર શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ ટ્રેક્ટર દ્વારા આવતીકાલે ગાંધીનગર પહોંચશે અને તેમના મુખ્ય મુદ્દાઓની માગણીઓ કરશે। વાત કરીશું સાદી ખેડૂતો સાથે કે શા માટે તેમને ગાંધીનગર જવું પડે છે અને કયા મહત્ત્વના મુદ્દાઓ છે। ખાસ કરીને આવતીકાલે ટ્રેક્ટર રેલી છે ગાંધીનગરમાં, કયા મુદ્દે મહત્ત્વના છે એવા? આવતીકાલે જે ટ્રેક્ટર રેલી છે એના મુખ્ય મહત્ત્વના 5 મુદ્દા છે। એક તો ખેડૂતોનું દેવું માફ કરો, બીજું રીસર્વે રદ કરો, ત્રીજું જે જમીન કપાય છે જેમ કે ટાવરમાં કપાય અથવા રોડ રસ્તામાં કપાય તો જે માર્કેટ રેટ છે એના 4 ગણા ભાવ અથવા 30,000 રૂપિયા ટાવરનું મંથલી ભાડું। ખાસ કરીને જે ખેડૂતો સાથે જવાના છો ત્યારે વીજ પોલની વાત હોય ત્યાં અને અન્ય મુદ્દાની વાત હોય, શું છે મુદ્દાઓ? આમાં વીજ પોલની અંદર શું થાય, કંસારીની અંદર મારું ગામ જ કંસારી છે અને કંસારીની અંદર 420 કેવી સબસ્ટેશન આવેલું છે મોટું। આજુબાજુમાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવે છે અને એ ભાઈ મોટા વીજ પુલો દ્વારા ત્યાં સબસ્ટેશનની અંદર લાઇટ આવે છે। તો ખેતરોની અંદર અમુક ખેતરોની અંદર 5-5, 7-7 વીજ પુલ ઊભા થાય છે, એની 50% જમીન તો અમે જ કપાઈ જાય। તો એમને વળતર લાખ રૂપિયા જેવું આપે એટલે 4-5 ઢોંભલાનું થઈ અને 5-1 લાખ વળતર થાય, તો 5 લાખ વળતરમાં એની 50% જમીન આજીવન જતી રહે। એક બાજુ સરકાર જે ખેડૂતોનું દેવું છે એ સંપૂર્ણ માફ કરે, જે અગાઉ મનમોહનસિંહની સરકારે જે 2008માં ખેડૂતોનું 71,000 કરોડ દેવું માફ કર્યું હતું, એ રીતે ગુજરાતની સરકાર પણ આ વખતે ખેડૂતોનું ગુજરાતમાં દેવું માફ કરે એના વિનંતી સાથે કાલે 15 તારીખે ખેડૂતોની અધિકારી યાત્રા છે। એની સાથે તમામ ડીસા વિધાનસભાના તમામ ખેડૂતો અને આગેવાનો જોડાવાના છે અને આ જે સરકાર છે એ સરકારની સામે ખેડૂતોને ન્યાય મળે એ રીતનો અવાજ ઉઠાવવાનો છે। તો આવતીકાલે બનાસકાંઠાના ખેડૂતો છે પોતાના ન્યાય અને હક માટે ગાંધીનગર જશે અને તેમાં ટ્રેક્ટર રેલીમાં જોડાશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।